અને હવે વાત કરવી છે કે ભરતીની કે જેમાં કૌભાંડ થયું હોવાની ગંધ આવી ભાવનગરની ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી કે જેમાં લાગવગના આધારે સગાવાદના આધારે ભરતી કરવામાં આવી છે તેવા આરોપ લાગ્યા હતા અને યુવરાજની વિદ્યાર્થી યુવા નેતા છે તેમણે કેટલાક લેખિત પુરાવા સાથે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી। અમે કહેવા માંગીએ છીએ કે આખી ભરતીમાં ક્યાંય પણ રજિસ્ટ્રારની પણ સાઇન નહોતી કે ભરતી કઈ રીતે કરે, નોટિફિકેશન પણ બહાર નહોતું પડ્યું, સિલેબસ પણ બહાર નહોતો પડ્યો, છતાં પણ ભરતી પૂરી થઈ ગઈ। અને જે ભરતી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈને માર્ચ મહિનામાં પૂરી થઈ જાય, એટલે કે એક મહિનાની અંદર ઝડપી આટલી બધી પ્રોસેસ પૂરી કરી અને ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય, છતાં કોઈની સાઇન નથી હોતી અને ભરતી પૂરી થઈ જાય પણ અમારી એક સામાન્ય અરજીમાં તપાસ શરૂ નથી થતી। હવે આજે જે અમને જાણવા મળ્યું છે કે ભાઈ ભૂતકાળની જે પણ અરજીઓ મળી છે એ અરજીઓમાં તપાસ ચાલુ છે, એટલે તપાસના નામે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તરકટ રચવામાં આવી રહ્યું છે, નાટક કરવામાં આવી રહ્યું છે, પોતાના લાગતા વળગતા જે માનીતા જે લોકો છે એ માનીતા લોકોને બચાવવામાં આવી રહ્યા છે।